હેલો, હું નિકિતા એન્ડ વેલકમ ટુ માય ચેનલ નીરા ઇન્સ્ટિટ્યૂટ. આજનો આપણો ટોપિક છે કે ભક્તિ આંદોલનની અંદર મહત્વનો ફાળો આપનાર સંતો. હવે એ સંતો કે જેને આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો: કબીર, રામાનુજાચાર્ય, રામદાસ, રામાનંદ, ચૈતન્ય મહાપ્રભુ, વલ્ભાચાર્ય, એકનાથ, તુકારામ, આ બધા ગુરુ નાનક, આ બધા સંતોએ ભક્તિ આંદોલનની અંદર ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું. જો તમે ચેનલ પર નવા હો તો પહેલાં તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન પર ક્લિક કરો. ચલો જોઈએ પહેલા મહત્વના સંત. તો એ છે સંત કબીર, કે જેમના દોહા ખૂબ ફેમસ છે. સંત કબીરનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસીની અંદર થાય છે. એમના પિતાનું નામ છે નીરુ અને માતા નીમા. સંત કબીરનો ઉપદેશ ઉપદેશનો સંગ્રહ બીજક નામના ગ્રંથમાં થયો છે. અને સંત કબીર સિકંદર લોદીના સમકાલીન હતા. ને સંત કબીરની કવિતાને વાણી કહેવામાં આવે છે. આ સવાલ જીપીએસસીની અંદર પૂછાયેલો છે કે કબીરની કવિતાને શું કહેવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે વાણી. હવે કબીરજીએ હિન્દી, વ્રજ, ભોજપુરી, અવધી વગેરે ભાષામાં પોતાના ગ્રંથ આપ્યા છે. અને કબીરના દોહા ખૂબ ફેમસ છે. અને એમાંનો એક છે: દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. મતલબ કે જ્યારે માણસ પર આપત્તિ આવે છે ત્યારે માણસ ભગવાનને યાદ કરે છે, પરંતુ સુખ સમયે એ ભગવાનને ભૂલી જાય છે. પછીના મહત્વના ગુરુ છે ગુરુ નાનક, કે કયા શીખ ધર્મ સાથે સંકળાયેલા છે. શીખ ધર્મના સ્થાપક માનવામાં આવે છે. શીખ ધર્મના સ્થાપક અથવા તો એમના પહેલા ગુરુ, શીખ ધર્મના પહેલા ગુરુ. હવે એમનો જન્મ તલવંડી, કે હાલ પાકિસ્તાનની અંદર આવેલું છે. એમના પિતાનું નામ છે કાલુ અને માતા તૃપ્તા. હવે ગુરુ નાનકે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સાથે બેસી અને ભોજન લઈ શકાય ને તેવી લંગર પ્રથા ચાલુ કરી હતી. અને એ પ્રથા હજુ હાલ, જો તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો, ગોલ્ડન ટેમ્પલ અમૃતસરની અંદર હજુ હાલ સમયમાં ચાલુ છે. શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ. અને ગુરુ નાનકના વિચારોમાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળે છે. અને ગુરુ નાનક પોતાના ગુરુ તરીકે સંત કબીરને માનતા હતા. અને એટલું જ નહીં, ગુરુ નાનકે એક ઓમકાર મંત્ર આપ્યો હતો. કયો? ઓમકાર મંત્ર. એ મંત્ર છે: એક ઓમકાર, સતનામ, સત શ્રી અકાલ, કરતા પૂરખ, નિર્ભવ, નિર્વૈર, અકાલ મૂર્તિ, અજુની, શંભ, ગુરુ પ્રસાદ. આ મંત્ર ગુરુ નાનકે આપ્યો હતો. પછીના ગુરુ જોઈએ તો એ છે રામાનુજાચાર્ય. રામાનુજાચાર્યના મત મુજબ કર્મ અને ભક્તિ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. તેમણે શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય નામના 2 ગ્રંથ લખ્યા હતા. અને તેમના ગુરુ છે રામાનંદ, કે જેને ઉત્તર ભારતની અંદર ભક્તિ આંદોલન ફેલાવવામાં ખૂબ મહત્વનું ફાળો આપ્યો હતો. અને તેમને સ્થાપિત કરેલા સિદ્ધાંતો વિશિષ્ટાદ્વૈતવાદ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આ મહત્વનું છે. ને આવા સવાલ છે ને જીપીએસસી, એસટીઆઈ, ડીવાયએસઓમાં ખૂબ મહત્વના છે, વારંવાર પૂછાતા પણ રહે છે. હવે રામાનુજાચાર્ય કયા વાત સાથે સંકળાયેલા છે? વિશિષ્ટાદ્વૈતવાદ. રામાનુજાચાર્યએ બ્રહ્મની સંપૂર્ણતા સાથે જગતનો પણ સત્ય તરીકે સ્વીકાર કરી અને તેને પણ બ્રહ્માના સ્વરૂપે ઓળખાવ્યું હતું. પછીના ગુરુ છે નિમ્બાર્કાચાર્ય. નિમ્બાર્કાચાર્ય કે તેમણે દ્વૈતાદ્વૈતવાદ આપ્યો. જો આગળ રામાનુજાચાર્યએ કયો? રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતવાદ. અને નિમ્બાર્કાચાર્ય દ્વૈતાદ્વૈતવાદ. હવે નિમ્બાર્કાચાર્ય છે ને કૃષ્ણ ભક્ત હતા, માટે તેઓ મથુરામાં જઈ અને વસે છે અને સનકાદીય સંપ્રદાયની સ્થાપના કરે છે. અને ત્યાં તેમને ગોપીઓ સહિત રાધા કૃષ્ણની ભક્તિને વધારે પ્રાધાન્ય આપે છે. અને તેમને વેદાંત પારિજાત સૌરભ નામનો ગ્રંથ રચ્યો છે. કયો? વેદાંત પારિજાત સૌરભ. અને નિમ્બાર્કાચાર્યએ મોક્ષ પ્રાપ્તિ માટેના 5 માર્ગ આપ્યા છે. એ છે કર્મ, વિદ્યા, ધ્યાન, સમર્પણ અને ગુરુ ભક્તિ. પછીના જોઈએ સંત, તો એ છે માધવાચાર્ય. હવે માધવાચાર્ય કે જે દ્વૈતવાદના સ્થાપક માનવામાં આવે છે. દ્વૈતવાદ, જો આ ત્રીજો વાદ આવ્યો. રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતવાદ, નિમ્બાર્કાચાર્ય દ્વૈતાદ્વૈતવાદ અને માધવાચાર્ય ખાલી દ્વૈતવાદ. અહીંયા આપણે એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ. રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતવાદ,
નિંબાર્કાચાર્ય દ્વૈતાદ્વૈતવાદ માધવાચાર્ય ખાલી દ્વૈતવાદ અને તેમણે શંકરાચાર્યના અદ્વૈતવાદનું ખંડન કરી અને આત્મા અને બ્રહ્મ અલગ છે એવું કહ્યું હતું. હવે અહીંયાથી આપને ખબર પડશે કે શંકરાચાર્ય કયા વેદ સાથે સંકળાયેલા છે વાદ સાથે, તો અદ્વૈતવાદ સાથે. શંકરાચાર્ય અદ્વૈતવાદ. હવે એકવાર ફરીથી બોલી લઈએ. રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતવાદ, નિંબાર્કાચાર્ય દ્વૈતાદ્વૈતવાદ, માધવાચાર્ય દ્વૈતવાદ, શંકરાચાર્ય અદ્વૈતવાદ. આ વાદ મહત્વના છે. જીપીએસસીની અંદર એક જોડકાની અંદર પણ પૂછાઈ શકે છે. માધવાચાર્યએ બ્રહ્મ સંપ્રદાયની સ્થાપના કરી અને તેમના મત મુજબ મોક્ષ માત્ર ઈશ્વરની કૃપાથી જ મેળવી શકાય છે. હવે તમારે મને છે ને અહીંયા કમેન્ટ કરવાની છે કે સગુણ અને નિર્ગુણ સંતોની સંખ્યા કેટલી હતી ને એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. પછીના સંત જોઈએ તો એ છે રામાનંદ કે તે ભગવાન રામના મહાન ઉપાસક હતા. એના નામ પરથી જ ખબર પડે, રામાનંદ. તેમજ તેમની ભક્તિ આંદોલનમાં તેઓ અગ્રણી હતા અને તેમને જન્મ, જાતિ, સંપ્રદાય તેમજ લિંગના ભેદભાવ વિના બધી જ જાતિના શિષ્યોને અપનાવ્યા હતા. અને એમના શિષ્યોની વાત કરીએ ને તો કબીર કે જે મુસ્લિમ હતા, રૈદાસ કે જે મોચી હતા અને સેના કે જે નાય હતા, અને તેમ ઉપરાંત પિયા કે જે રાજપૂત રાજકુમાર હતા. અને એટલું જ નહીં, આ રામાનંદને છે ને ઉત્તર ભારત તથા દક્ષિણ ભારત વચ્ચેનો સેતુ માનવામાં આવે છે. પછીના મહત્વના સંત છે વલ્ભાચાર્ય કે જે પુષ્ટિમાર્ગ સંપ્રદાયના સ્થાપક તથા શુદ્ધાદ્વૈતવાદના સ્થાપક. જુઓ, વલ્ભાચાર્યએ કયો વાદ આપ્યો તો શુદ્ધાદ્વૈતવાદ. અને એ સ્થાપક કયા સંપ્રદાયના છે? પુષ્ટિમાર્ગ સંપ્રદાયના સ્થાપક એ છે અને તમે શુદ્ધાદ્વૈતવાદ સાથે પણ સંકળાયેલા છે. હજી એકવાર આપણે પાછું જો, રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતવાદ, નિંબાર્કાચાર્ય દ્વૈતાદ્વૈતવાદ, માધવાચાર્ય દ્વૈતવાદ, શંકરાચાર્ય અદ્વૈતવાદ, વલ્ભાચાર્ય શુદ્ધાદ્વૈતવાદ. અને તેઓ આ સંપ્રદાય છે ને ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાની ભક્તિ કરે છે. અને વલ્ભાચાર્યએ આના સિવાય પણ રુદ્ર સંપ્રદાયની સ્થાપના કરી હતી અને તેમનો મુખ્ય ગ્રંથ છે ને સિદ્ધાંત રહસ્ય છે. પછીના સંત જોઈએ તો એ છે ચૈતન્ય મહાપ્રભુ કે જેને ભારત દેશની અંદર ચારે દિશાની અંદર 4 અલગ અલગ મઠની સ્થાપના કરે છે. અને ચૈતન્ય મહાપ્રભુ છે ને સગુણ સંત હતા. સગુણ મતલબ કે કેવા કે ભગવાન મૂર્તિ પૂજાની અંદર માનનારા સંત. સગુણ અને નિર્ગુણ ભક્તિ જે મેં તમને આગળ સમજાવી દીધી છે. સગુણ સંત હતા ને તેઓ કીર્તનના માધ્યમ દ્વારા ભગવાનની પૂજા કરવાનું સૂચવ્યું હતું ને તેમનો સંપ્રદાય છે ને પંચસખા નામે પ્રસિદ્ધ છે. આ સવાલ જીપીએસસીની અંદર પૂછાયેલો છે. એક જોડકું આપ્યું છે ને એની અંદરથી એમાં કીધું છે કે સાચું જોડકું બતાવો. એમાં ચૈતન્ય મહાપ્રભુ અને પંચસખા, તો એનો સાચો જવાબ હતો પંચસખા. તેઓ સંસ્કૃત ભાષામાં શિક્ષા શતકમ ગ્રંથની રચના કરી હતી ને એ ઉપરાંત તેઓ ભેદ અભેદની પરંપરા માટે જાણીતા હતા. પછી આવે છે ગુરુ ઘાસીદાસ કે જે છત્તીસગઢના ફેમસ સંત હતા. તેમણે એકેશ્વરવાદ તથા મૂર્તિ પૂજાના વિરોધી હતા અને તેમણે સતનામી સમુદાયની સ્થાપના કરી હતી. તેઓ સમાનતામાં વિશ્વાસ કરતા હતા. એકેશ્વરવાદ મતલબ કે કેવો વાદ કે ભગવાન એક જ છે, ભગવાન એક જ છે. એમાં એમના વિરોધી હતા એક જ. પછીના સંત તો એ છે શુરદાસ કે જેઓ વલ્ભાચાર્યના શિષ્ય હતા અને એ ઉપરાંત એ પ્રસિદ્ધ કવિ અને કૃષ્ણ ભક્ત પણ હતા અને તેમણે સુરસાગર અને સુરસારાવલી નામે 2 ગ્રંથની રચના કરી હતી. અને પછી છે દાદા દયાળ. હવે આની અંદરથી એક પીએસઆઈની અંદર સવાલ પૂછાણો હતો પીએસઆઈની એક્ઝામમાં કે દાદુ પંથની સ્થાપના કોણે કરી હતી? તો એમનો સાચો જવાબ આવશે દાદા દયાળ કે એ અકબરના સમકાલીન હતા અને સંત કબીરના
અનુયાયી હતા, જેને આપ સૌ અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. પછીના સંત છે જ્ઞાનેશ્વર, કે જેમાં 4 સંત કે જે મહારાષ્ટ્રના હતા. ભક્તિ આંદોલનની અંદર 4 સંત કે જે મહારાષ્ટ્રના હતા. એમાંથી પહેલા સંત છે સંત જ્ઞાનેશ્વર, કે અને તેમનો અમૃત અનુભવ નામનો તેમણે ગ્રંથ રચ્યો હતો, અને તે નામદેવના સમકાલીન હતા. અને તે ઉપરાંત તેઓ વિઠ્ઠોબાના ઉપાસક હતા. અને આ વિઠ્ઠોબા છે ને, કે જેને આપણે વિષ્ણુ ભગવાનનો અવતાર તરીકે માનવામાં આવે છે. પછીના સંત છે નામદેવ. હવે આ મહારાષ્ટ્રના બીજા સંત આવ્યા નામદેવ. હવે એમના ભજન વખણાય છે, અને એમના ભજન છે ને એ ગુરુ ગ્રંથ સાહેબની અંદર સંકલિત કરવામાં આવ્યા છે. પછી આવે છે સંત એકનાથ. જો આ પણ ક્યાંના છે? મહારાષ્ટ્રના. 4 સંત. આના સિવાય પણ હજી એક આવશે, મહારાષ્ટ્રના છે, અને તેઓ વેદાંત દર્શનથી પ્રભાવિત થાય છે. વેદાંત દર્શન નામનો ગ્રંથ છે ને એમનાથી એ પ્રભાવિત થાય છે, ને તેમને એકનાથ ભાગવત, કે જેને આપણે સૌ એકનાથી ભાગવત તરીકે ઓળખીએ છીએ, એ ગ્રંથની રચના કરે છે. ને તેઓ સગુણ ભક્ત હતા, સગુણ ભક્તિના ઉપાસક હતા. સગુણ ભક્તિ મતલબ કે મૂર્તિ સહિતની જે લોકો પૂજા કરે છે તેવા ભક્ત. પછીના સંત છે તુકારામ, કે જે વિઠ્ઠલ ભગવાનના ઉપાસક છે, ને તેઓ નામદેવ, કબીર, જ્ઞાનેશ્વર અને એકનાથથી પ્રેરિત હતા. અને તેમની કવિતા છે ને એ અભંગ તરીકે ઓળખાય છે. પછી આવે છે રામદાસ. જો આ પણ ક્યાંના છે? મહારાષ્ટ્રના. મેં કીધું હતું ને કે 4 મહારાષ્ટ્રના સંત. હવે આ ચોથા સંત મહારાષ્ટ્રના. હવે આગલા 3 કયા કયા હતા? જ્ઞાનેશ્વર, નામદેવ અને એકનાથ. જ્ઞાનેશ્વર, નામદેવ અને એકનાથ. અને આ ચોથા છે રામદાસ. હવે રામદાસ, કે જેઓ હનુમાન અને રામ ભગવાનના ઉપાસક હતા. તેમણે સંપૂર્ણ ભારત દેશની અંદર હનુમાન મંદિરની સ્થાપના કરી, અને તેમણે અદ્વૈતવાદના સિદ્ધાંત પર શબોધ નામનું પુસ્તક લખ્યું છે. કયું? શબોધ. અને કયા સિદ્ધાંત પર? અદ્વૈતવાદના સિદ્ધાંત પર. અને આ પુસ્તકમાંથી છે ને બાળ ગંગાધર તિલકે તેમની પ્રેરણા લીધી હતી. હવે એક આખો સંપ્રદાય કે જે ભક્તિ આંદોલનની અંદર ખૂબ મહત્વનો છે અને એને ખૂબ સારો એવો ફાળો આપ્યો છે, એ સંપ્રદાયનું નામ છે નાથપંથી સંપ્રદાય. હવે આ નાથપંથી સંપ્રદાયની સ્થાપના છે ને મત્સ્યેન્દ્રનાથ દ્વારા 10મી સદીમાં કરવામાં આવી હતી, અને એમને હઠયોગ પર ભાર મૂક્યો હતો. આ સમગ્ર સંપ્રદાયે હઠયોગ પર ભાર મૂક્યો હતો, તેમજ તેમણે હિન્દુ અને બૌદ્ધ ધર્મ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરે છે, ને જે સિદ્ધિ સાથે સંબંધિત છે. હવે આપણે અહીં રામદાસ, રામાનુજાચાર્ય અને રામાનંદ, આ ત્રણેય શબ્દ છે ને એક સમાન લાગે આપણને. અહીંયા કન્ફ્યુઝન થાય. આ ત્રણેયમાં ત્રણેય સમાન લાગે. આ ત્રણેય વચ્ચેનું કન્ફ્યુઝન આપણે અહીંયા થોડુંક દૂર કરીએ કે રામદાસ, કે જે મહારાષ્ટ્રના સંત અને દાસબોધના રચિતા, મહારાષ્ટ્રના સંત તથા દાસબોધના રચિતા, દાસબોધ નામનો જે ગ્રંથ છે એમના રચિતા, તેમજ શિવાજીના ગુરુ. પછી આવે છે રામાનુજાચાર્ય. હવે રામાનુજાચાર્ય, કે જેમણે વિશિષ્ટાદ્વૈતવાદ સાથે સંકળાયેલા છે. વિશિષ્ટાદ્વૈતવાદ. અને રામાનંદ, કે જેને ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલન ફેલાવવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો હતો. હવે આપણે અહીંયા એકવાર ફરીથી ક્વિક રિવિઝન કરી લઈએ કે કયા સંત કયા વાદ સાથે સંકળાયેલા છે. તો એમાં આવશે રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતવાદ, નિમ્બાર્કાચાર્ય દ્વૈતાદ્વૈતવાદ, નિમ્બાર્કાચાર્ય દ્વૈતાદ્વૈતવાદ, શંકરાચાર્ય અદ્વૈતવાદ,
માધવાચાર્ય દ્વૈતવાદ, વલ્ભાચાર્ય શુદ્ધાદ્વૈતવાદ. આ કોષ્ટક ખૂબ મહત્વનું છે અને આ કોષ્ટક ક્યાંક ને ક્યાંક તો પૂછાય જ છે. ધન્યવાદ. જો તમને મારો આજનો વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને આગલો વિડીયો તમારે કયા ટોપિક પર જોઈએ છે તે મને કમેન્ટ કરો.